આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા। કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન। હું ક્યાંય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના રેસમાં નથી। કમિટી જેને પણ પ્રમુખ બનાવશે તે અમને સ્વીકાર્ય છે। હવે એક વર્ષ બધા સાથે મળીને મહેનત કરીશું। પ્રદેશ પ્રમુખ તરીકે તેઓએ રેસમાં ન હોવાની વાત કહી। અર્જુન મોઢવાડિયાનું નામ રેસમાં ચાલી રહ્યું હતું। જો કે આ બાબતે તેઓએ ખુલાસો વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ક્યાંય પણ કોઈ રેસમાં નથી। કમિટી જેને પણ પ્રમુખ બનાવશે તે બધા જ સ્વીકારીશું અને આગામી એક વર્ષ બધા સાથે મળીને મહેનત કરીશું। હું રેસમાં જ નથી કોઈ જગ્યાએ, અને અમે જઈને મારા સહિતના બધા આગેવાનો કહેવા છે કે અત્યારે એક વર્ષનો સમય છે। એ સમયગાળા દરમિયાન અમે બધા જ જે કોઈ નવા પ્રદેશ પ્રમુખ કે બીજા કોઈ જે આવશે એને સમર્થન આપીશું અને જે કોઈ નિર્ણય થશે એને માથે ચડાવીશું। ફટાકડાની બનાવટ માટે દેશમાં શિવાકાશી ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ગુજરાતમાં પણ શિવાકાશી જેવું જ એક સ્થળ આવેલું છે જે મિની શિવાકાશી તરીકે જાણીતું છે। અમદાવાદ એસપી રિંગ રોડ પર આવેલા વાંચ ગામમાં 30થી વધુ ફટાકડાની ફેક્ટરીઝ આવેલી છે અને 50થી વધુ આઉટલેટ સ્ટોલ આવેલા છે। છેલ્લા 20 વર્ષથી શરૂ થયેલો ફટાકડાનો ઉદ્યોગ એટલો ફૂલ્યો ફાલ્યો છે કે આસપાસના ગામના લોકો પણ શહેરમાં જવાની જગ્યાએ વાંચ ગામમાંથી જ રોજગારી મેળવે છે। આ ગામમાં મજૂરો હાથેથી ફટાકડા બનાવે છે। આ ગામ પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવાના રસ્તા પર સૌથી અગ્રેસર છે। આવેલું વાંચ ગામ આજે મિની શિવાકાશી બનવા જઈ રહ્યું છે, કારણ કે અહીં ફટાકડા વ્યવસાય જોડાયેલા અનેક લોકો છે તે અહીં વ્યવસાય કરી રહ્યા છે। જે રીતે શિવાકાશીમાં એ સમગ્ર ભારતનું જે હબ માનવામાં આવે છે, તેમ રીતે હવે ગુજરાતનું પણ એક હબ જે બનતું હોય તો તે વાંચ ગામ છે, કારણ કે વાંચ ગામની અંદર અનેક ફેક્ટરીઓ આવી રહ્યા છે, અનેક હોલસેલના વેપારીઓ અહીં બિઝનેસ કરી રહ્યા છે। મનાઈ રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાંથી લોકો ફટાકડા લેવા માટે વાંચ ગામમાં આવે છે અને સાથે એ પણ માનવામાં આવ્યું છે કે અનેક લોકોને મોટા પ્રમાણમાં જે રોજગારી છે તે આ વાંચ ગામ પણ અહીં આપી રહ્યું છે। તેથી મિની શિવાકાશી એ વાંચ ગામ છે તે આજે અહીં બની રહ્યું છે અને તેને લઈને અનેક લોકોને રોજગારી, તો સાથે જ એક મેડ ઇન ઇન્ડિયા અને મેડ ઇન ગુજરાત જે લેબલ છે તે અહીં આ વાંચ ગામ છે તે આપી રહ્યું છે। ફટાકડાને ફૂટતા માત્ર 1 થી 5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ તેને બનાવવામાં 10 મિનિટથી લઈને 2 દિવસ સુધીનો સમય લાગે છે। વિવિધ પ્રકારના ફટાકડાઓ બનાવી લોકોને આકર્ષવા કારીગરો પણ ખૂબ જ મહેનત કરતા હોય છે। હું 32 વર્ષથી ફટાકડાની લાઈનમાં જોડાયેલો છું અને મારા અનુભવ પ્રમાણે મને આમાં સારામાં સારી મારા ઘરની મજૂરી ચાલી શકે છે અને તદુપરાંત દિવાળીનો જ્યારે મહિનો આવે છે તેમાં સારામાં સારી મજૂરી મને મળી રહે છે। આમાં કોઠીની અંદર લગભગ 10 મિનિટનો સમય લાગે, 555માં 7-8 મિનિટનો સમય લાગે, 7 શોટ બનાવવા જાઓ એને 5 મિનિટનો સમય લાગે। આમ ઘણી આઈટમો છે, જैसे લગનગાળામાં અમે લોકો લગનગાળામાં બનાવીએ છીએ આકાશગોળા, ગગનગોળા કહેવાય એને, ઉપર તારા નીકળે છે, એમાં કમસે કમ 2 દિવસ લાગે છે। ટોટલી અમે અહીંયા કમસે કમ 30-40 આઈટમો બનાવીએ છીએ, જેમ કે લગનગાળામાં પેપર આઈટમ હોય, પછી જેમ કે કોઠી છે, તારામંડળ છે, મરચી છે, 55 છે, ઉપરની આકાશબાજી છે, એ બધું અહીંયા બને છે, સમજી લો। અહીંના ફટાકડા લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। વાંચ ગામમાં ફટાકડા બનાવવામાં તો આવે જ છે, પરંતુ તેની સાથે સાથે ત્યાં ફેક્ટરી આઉટલેટને પણ વિકસાવવામાં આવ્યા છે, જે ખાસ બાળકો અને ફટાકડા પ્રેમીઓને આકર્ષતા હોય છે। ફટાકડા વાંચ ગામની અંદર સૌથી લગભગ આજે 20-22 વર્ષ પહેલા ચાલુ થયેલો ધંધો છે અને 20-22 વર્ષ જ્યારે ચાલુ થયું ત્યારે અહીંયા 2 ફેક્ટરી હતી। અહીંયા આગળ અત્યારે લગભગ 24 ફેક્ટરીઓ છે અને ગામના લગભગ ઓછામાં ઓછું એમ ગણો તો 2,500 થી 3,000 લોકો અહીંયા આગળ ખાલી ફટાકડામાં કામ કરે છે। આ વાંચ ગામમાં 20 થી 25 ફેક્ટરીઓ છે। એક ફેક્ટરીમાં 25 થી 30 લોકો કામ કરે છે, મતલબ લોકો 400-500 લોકોને રોજગાર મળે છે। આજુબાજુ ગામડા જે સિટીમાં જતા હતા અત્યારે અહીં વાંચ ગામમાં એમને ગામમાં જ કામ મળી ગયું છે। વાંચ ગામમાં હું ફટાકડા એટલા લેવા માટે આવ્યો છું કે મેં બહુ સાંભળ્યું હતું કે એક નાનું શિવાકાશી જેવું ડેવલપ થઈ રહ્યું છે કે જ્યાં બહુ ફેક્ટરીઝ છે અને જ્યાં ફટાકડા મળે છે, તો સ્પેશિયલી હું એટલા માટે જ અહીંયા ફટાકડા લેવા માટે આવ્યો છું।
વાચગામ આજે ગુજરાતના નકશામાં અલગ રીતે તરી આવે છે, કારણ કે વાચગામની અંદર જે રીતે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે અને ખાસ કરીને હોલસેલના વેપારીઓ અહીં મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે, એક મોટી રોજગારી તો ઊભી કરે છે, તો સાથે જ મિની શિવાકાશીનું બિરુદ પણ આ વિસ્તારે આજે અહીં મેળવ્યું છે. એક સમયે એક સામાન્ય એવા ગામ તરીકે તેનું પરિચય હતો, પરંતુ આજે શિવાકાશીની પેરેલલ એ ગુજરાતનું એ વાચગામ છે તે માનવામાં આવ્યું છે. અમારો પ્રયાસ એ જ હતો કે આ અહેવાલ બતાવીને કે લોકોને પણ ખ્યાલ આવે કે લોકો જે હોમમેડ આ ફટાકડા બનાવે છે અને પોતાની રોજગારી છે તે અહીં મેળવે છે, ગૃહ ઉદ્યોગ તરીકે કઈ રીતે વિકસ્યો છે અને ગુજરાતના અન્ય જે શહેરો છે તેમાંથી પણ અહીંથી માલ છે, જે વેપાર છે તે થતો હોય છે અને અનેક કરોડો રૂપિયાનું ટર્નઓવર છે ત્યાં વ્યવસાય કરે છે. સૌથી મોટી વાત એ છે કે જે રીતે પ્રધાનમંત્રી કહી રહ્યા છે મેકિંગ ઇન્ડિયા, એટલે માની રહ્યું છે કે ખુદ ગુજરાતીઓ પોતાની એક નવી એક આવડત છે તે અહીં ઊભી કરી રહ્યા છે. કેમેરા ખેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાચ, અમદાવાદ. મોરબીની શાન ગણાતા ઐતિહાસિક ઝૂલતા પુલની હાલત જર્જરિત થઈ ગઈ છે. તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની પણ આશંકા છે. આ દ્રશ્યો મોરબીના જાણીતા ઝૂલતા પુલના છે, જે ખરેખર આજે ઝૂલતી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. યોગ્ય જાળવણીના અભાવે પુલ પર ગાબડા પડી ગયા છે. પુલ પરના એલ્યુમિનિયમના પતરા તૂટી ગયા છે. કેટલીક જગ્યાએ પુલની આસપાસની લોખંડની જાળી પણ નીકળી ગઈ છે. પરિણામે કોઈ પ્રવાસી લપસે તો સીધો જ નીચે પટકાઈ જવાની ભીતિ રહેલી છે. ઘણી જગ્યાએ તૂટેલી હાલતમાં ઝૂલતા પુલ છે, પગ લપસે છે, પડી જવાની બીક રહે છે અને જે આજુબાજુમાં જે આ જારી છે સેફટી માટેની જારી પણ તૂટેલી હાલતમાં છે. સર વાઘજી ઠાકોરે બનાવેલા ઐતિહાસિક પુલ પર હાલ દૈનિક 600 જેટલા પ્રવાસીઓ ઉમટે છે. દિવાળી જેવા તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. એવામાં જો આ પુલનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો હોનારતની આશંકા છે. આ અંગે પાલિકા તંત્રને પૂછવામાં આવતા તેમણે દાવો કર્યો કે આ પુલનું સંચાલન એક ખાનગી કંપની દ્વારા કરાઈ રહ્યું છે. એ ઝૂલતો પુલ છે ને નગરપાલિકા હસ્તક નથી, એ જે તે કંપનીને આપેલો છે અને જર્જરિત હાલતમાં છે એ અમારા ધ્યાનમાં આવ્યું છે, એટલે અમે કંપનીને જેમને ચલાવવા માટે આપેલો છે તેને અમે જાણ કરશું અને એમને અમે કહેશું કે અમારા નીતિ નિયમો પ્રમાણે સરખું કરી દઈએ. જો ન કરી શકે તો એ નગરપાલિકાને પાછું સોંપી દઈએ, તો અમે નગરપાલિકાને સંભાળવા માટે તૈયાર છીએ. અમારા જે અધરટેક્સ વિભાગ છે એના કર્મચારીને મોકલી અને શું હાલની સ્થિતિ છે, એમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય છે કે કેમ અને લોકોની સાવચેતી માટે શું પગલાં લેવાય છે એનું સ્થાનિકે સર્વે કરી અને આ અંગે એમને સંસ્થાને જાણ કરવામાં આવશે. નર્મદાની ધારીખેડા શુગર ફેક્ટરીમાં નવી સિઝનમાં શેરડીના પિલાણની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતોને શેરડીના સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા. નર્મદામાં ધારીખેડા શુગર ફેક્ટરીમાં નવી શેરડીની આવક થતાં પિલાણ શરૂ કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો શેરડી લઈને શુગર ફેક્ટરી ખાતે પહોંચ્યા. ચાલુ વર્ષે આ સુગર મિલમાં 8.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનું લક્ષ્ય છે. ડેરીના સત્તાધીશો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા ખેડૂતોએ પૂજા કરીને પિલાણની શરૂઆત કરાવી. ખેડૂતો શેરડીના ભાવથી ખુશ જણાયા. એટલું જ નહીં, આ વર્ષે શેરડીનું વજન તથા પેમેન્ટ ડિજિટલ થવાને કારણે પણ ખેડૂતોને મોટા ફાયદો થયો છે. આ ડિજિટલ પેમેન્ટથી ખેડૂતને અહીંયા ધક્કો ખાવો ના પડે. આ 104 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલનો ભાવ એ જોતા બહુ સરસ આયોજન કરેલું છે આ સુગરના ફેક્ટરીએ. આના વહીવટથી ભાવ એટલો સરસ પડે છે દર વર્ષે, અને ગયા વર્ષથી તો ચેરમેન સાહેબે કોઈ 3જા નંબરમાં આપણો ભાવ પડવાનો છે. દરેક વર્ષે હવે 3જા નંબર ઉપર આ સુગરનો ભાવ પડશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે ઇથેનોલ આ સુગર ફેક્ટરીઓ બનાવે, આ વર્ષે લગભગ 1.5 લાખ લીટર કરતાં પણ વધારે ઇથેનોલ આપણે નર્મદા સુગરમાં બનાવીશું. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે દિવાળીમાં ફરવા ન જઈ શકેલા ગુજરાતીઓ આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવા માંગે છે. એટલે જ દિવાળી સમયે રેલવેના ટિકિટ બુકિંગમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. કોરોના વાયરસના કેસ ઘટતા ધૂમ ખરીદી થઈ અને હવે પર્યટન સ્થળો પર જવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પરિણામે દિવાળી પહેલા જ રેલવે પર બુકિંગ ફૂલ થઈ ગયું છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં અત્યારથી જ 200થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હાલમાં અમદાવાદ વારાણસી એક્સપ્રેસમાં 150નું વેઇટિંગ છે. અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 245 તથા અમદાવાદ બરોની એક્સપ્રેસ ટ્રેનમાં 220નું વેઇટિંગ ચાલી રહ્યું છે. ફરવા જવાનું પ્લાનિંગ છે અને ટ્રેનમાં છે. બેઝિકલી અહીંયાથી દિલ્હી જવાનું છે ઇન દિવાળી ટુ સેલિબ્રેટ. સો એક્સપેક્ટેડ છે કે હવે લોકો ટુરિઝમ પણ વધારશે.
પ્રવાસીઓનો ધસારો વધતા રેલવે વિભાગે 5 વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. છતાં વેઇટિંગ લિસ્ટ હોવાથી વધારાના કોચ પણ જોડવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા તહેવારો દરમિયાન બાંદ્રા ટર્મિનલથી સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, બાંદ્રા ટર્મિનલથી મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, સુરતથી કરમાલી સ્પેશિયલ ટ્રેન, સુરતથી સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ, અમદાવાદથી કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ फेस्टिवल स्पेशल ट्रेन दौड़ाવાનું नक्की कराયું છે. तत्काल टिकट का भी इंतजाम किया हुआ है और इस बात का भी ध्यान रखे हुए है कि जो भी टाउट्स हैं, जो दलाल हैं, वो आसपास भी नहीं भटके. उसके लिए आरपीएफ द्वारा मुहिम चलाई जाती है और मुहिम के द्वारा ऐसे लोगों को पकड़ा जाता है कि जो लोग ब्लैकमेलिंग करते हैं. રેલવે વિભાગ તરફથી માસ્ક પહેરવા, રસી લેવા અને આરટીપીસીઆર ટેસ્ટ માટે સતત અપીલ કરાઈ રહી છે, જેથી કોરોનાના કેસ ફરી ન વધે. વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પોતાની કલા અને કરતબ બતાવી પેટીયું રળતા સર્કસના કલાકારો ભારે આર્થિક સંકટમાં છે. જો લોકોની મદદ નહીં મળે તો સર્કસનો વ્યવસાય લુપ્ત થઈ જાય તો નવાઈ નહીં. કોરોનાએ ભલભલાની રોજગારી છીનવી. કોઈ પહેલા ભાગી ગયા તો કોઈ કોરોના મહામારીને માત આપીને ટકી ગયા. કંઈક આવા જ વમણમાં ફસાયો છે સર્કસનો વ્યવસાય. કોરોના મહામારીમાં પછડાટ ખાધા બાદ હવે સર્કસનો વ્યવસાય મૃતપાય બની ગયો છે. લોકોમાં સર્કસ પ્રત્યે રુચિ ઘટી ગઈ છે, તો આર્થિક તંગીના કારણે સર્કસના પ્રાણીઓ પણ વેચાઈ ગયા છે. સર્કસની લાઈફ તો વધારે નહીં, 1 થી 1.5 વર્ષ ચાલશે. પછી સર્કસ તો બંધ કરીને બીજું કંઈ કામ કરવું પડશે એવું છે. આમાં વ્યુઅર્સ ઓછા થઈ ગયા છે અને બધા બે હાથમાં જ મોબાઈલ છે, એન્ડ્રોઈડ ફોન છે બધાને. બધું મોબાઈલમાં મનોરંજન મળે છે, એટલે બહાર કોઈ આવીને મનોરંજન લેવા માંગતું. પાછલા ઘણા વર્ષોથી સર્કસ સાથે જોડાયેલા કલાકારો પણ આઘાતજનક પરિસ્થિતિમાં છે. બહાર તેમને કામ મળી શકે તેમ નથી, તો સર્કસના પરિવારને છોડવું તેના માટે કપરું છે. सर्कस में जितने लोग आते हैं आएंगे उतना हमें अच्छा लगता है, मनोरंजन लगता है और हमें खुशी लगती है करने भी प्रोग्राम. पब्लिक नहीं आएगी तो फिर हमें भी दिक्कत आती है. हमने 1.5 साल में बहुत संघर्ष किया. मैं लोगों से अपील करता हूँ कि हमारे सर्कस को ज़्यादा से ज़्यादा सपोर्ट करें, ताकि हमारी जो सर्कस की लाइन है वो विलुप्त होने से बच जाए. જો કે બોડેલીમાં આવેલા સુપર ગ્રેટ સર્કસને નિહાળવા આવેલા લોકોએ પણ કલાકારોની કામગીરીને બિરદાવી હતી. સાથે कांग्रेस प्रभारी रघु शर्मा साथे संवाददाता कीर्तेश पटेल खास बातचीत करी रहा है. शर्मा जी, कल राहुल गांधी आ रहे, किस तरह की पहले तो तैयारी है, क्या क्या कल होएगा? नहीं, कल तो कोर्ट में अपीयरेंस है उनकी, उसके लिए वो आ रहे हैं. बाकी शॉर्ट विजिट है, कल तो चले जाएंगे. लेकिन कांग्रेस के कार्यकर्ताओं से मैं प्रभारी के नाते यहाँ अभी 11 बजे भी हमारी मीटिंग है, कल शाम से ही बराबर मैं मिल रहा हूँ. और कैसे कांग्रेस पार्टी अच्छा परफॉर्म करे भविष्य में, कैसे पार्टी एकजुट हो, सारे नेताओं को हम साथ लेके आए, उस पर हम लोग बात कर रहे हैं. सर, सबसे बड़ा मुद्दा है गुजरात के प्रमुख की बात चल रही है, तो कब तक उसका डिसीजन आएगा, क्या कहेंगे उसके बारे में? देखिए, कांग्रेस में अभी प्रमुख है ना, प्रमुख भी हैं, CLP लीडर भी हैं. कब नया प्रमुख बनेगा ये नेतृत्व पे निर्भर करता है. लेकिन अभी वो काम कर रहे हैं, अभी बैठे हैं ना अमित चावड़ा जी यहाँ पे. तो इसकी वजह से कांग्रेस पार्टी का काम रुका हुआ हो ऐसा मैं नहीं मानता हूँ. काम तो चल रहा है पार्टी का, और हम पार्टी कैसे प्रदेश में मजबूती से अपने विपक्ष के दायित्व को निर्वहन करे, उसके लिए एकजुट करेंगे. पूरी कांग्रेस को अनुशासित पूरी पार्टी रहेगी, और वरिष्ठ नेता हों चाहे नौजवान पीढ़ी के लोग हों, सभी मिलजुल के बूथ लेवल तक कांग्रेस पार्टी कैसे मजबूत बने इस पे काम करेंगे. सर, 2022 के विधानसभा को चुनाव को लेके बीजेपी ने तैयारियां शुरू कर दी. कांग्रेस की क्या रणनीति रहेगी, क्योंकि राहुल गांधी जिस तरह से गुजरात आ रहे, चिंतन शिविर की बात हो रही है, आने वाले दिनों में विधानसभा है उसकी तैयारियां शुरू कर दी है. कांग्रेस भी एक राजनीतिक पार्टी है, लंबे समय से हम चुनाव लड़ रहे हैं, तो बेसिक ओबियसली हमारा भी चुनाव का जो तैयारी है वो हम करेंगे. जिस तरह से पेट्रोल डीजल के दाम बढ़ रहे हैं, लगातार सब बढ़ रहा है, कांग्रेस विरोध करने में कहाँ पीछे पड़ रही है? नहीं, ऐसा नहीं है. कांग्रेस पार्टी ने अभी भी कांग्रेस वर्किंग कमेटी में तय किया था, अभी हमारे राज्यों के प्रभारी और प्रदेश अध्यक्षों की सोनिया गांधी, राहुल गांधी जी ने अभी मीटिंग की 2 दिन पहले.
उसमें आंदोलनात्मक कार्यक्रम की भी घोषणा की गई है। तो ये बढ़ती हुई महंगाई है जिसने देश के आम आदमी की कमर तोड़ के रख दी है, चाहे वो गरीब परिवार है, मध्यम वर्गीय परिवार है। सत्ता में आने से पहले भारतीय जनता पार्टी ने कहा तो ये था कि महंगाई की मार बहुत हो गई है, अब हमें सरकार दीजिए ताकि हम इस महंगाई को कम कर सकें। लेकिन महंगाई 7वें आसमान पर और पहुंच गई। जे गैस का सिलेंडर 300 साढ़े 300 रुपये में मिलता था, आज वो 1000 रुपये में आ रहा है। पेट्रोल डीजल के दाम कोई दिन ऐसा नहीं है जिस दिन बढ़ नहीं रहे हों। तो हालात पूरे देश में, आज किसान परेशान है, उसको कहा गया कि हम आपकी आय दुगनी करेंगे, किसान सड़कों पे बैठा हुआ है, 3 काले कानून आ गए, और जिस ढंग से अत्याचार हो रहे हैं किसानों के ऊपर, जिस तरह से आज महंगाई बढ़ रही है, जिस तरह से आज बेरोजगारी चरम पे है, इनका समाधान भारतीय जनता पार्टी खोजने में असफल रही है सरकार में आने के बाद भी। आज दिल्ली में इनकी सरकार है, पूर्ण बहुमत की सरकार है, राज्यों में इनकी सरकार है। अब क्या जवाब है भारतीय जनता पार्टी के पास? अब क्यों आप बेरोजगारी दूर नहीं कर पा रहे? अब क्यों महंगाई पे आप नियंत्रण नहीं कर पा रहे? अब क्यों किसान की आज भी इतनी दुर्दशा है कि उसको सर्दी में, गर्मी में, बरसात में पिछले 1.5 साल से सड़क पे बैठ के आंदोलन करना पड़े? आज हालात गुजरात के ये हैं कि यहाँ पे शिक्षा और चिकित्सा की व्यवस्थाएं पैसे वालों के लिए तो अच्छी है, लेकिन कोविड महामारी में क्या देखा हमने? गरीब आदमी को बेड मिल रहा था, एम्बुलेंस मिल रही थी, वेंटिलेटर मिल रहा था, ऑक्सीजन सपोर्ट मिल रहा था, या रेमडेसिविर और टोसिलिजुमैब धक्के खाते रहे, कई लोगों की जिंदगी चले गई, परिवार के परिवार बर्बाद हुए। कोई संबल दिया पार्टी ने? या बीजेपी ने सत्ता में रह के उन गरीब परिवार जो उजड़ गए उनको खड़ा करने की कोई योजना लेके आए? तो आज कुल मिला के बहुत निराशा का वातावरण है गुजरात के अंदर, और लोग 25 साल से एक ही पार्टी की सरकार देख रहे हैं। तो जब तक तब्दीली नहीं होगी तब तक गुजरात का विकास तेजी से आगे नहीं बढ़ेगा। सर, जिस तरह से विधानसभा के चुनाव आ रहे हैं और जिस तरह से पिछले 2 चुनाव में कांग्रेस को गुजरात में हार मिल रही, तो उसके चलते अब आने वाले दिनों में किस तरह की रणनीतियों की, कौन से मुद्दे लेके कांग्रेस आएगी जिससे लोग कांग्रेस को वोट दे? मुद्दे तो मैंने आपको बताया, अभी जनता से जुड़े हुए मुद्दे हैं ये। पर सबसे बड़ी बात है कि पिछली बार 2017 में चुनाव हुआ, भारतीय जनता पार्टी 150 सीट का दावा कर रही थी, आई उनकी 99, कांग्रेस को 80 सीट मिली, बहुत मार्जिनल डिफरेंस से सरकार बनी है। और अब की बार हम हर हालत में चुनाव सरकार बनाने के लिए लड़ रहे हैं और बड़ी मजबूती के साथ लड़ाई लड़ी जाएगी। उसके लिए हमारे बूथ लेवल से लेके और प्रदेश लेवल तक पूरे संगठन को हम एक्टिवेट करेंगे, मजबूत करेंगे, सही आदमी को सही जिम्मेदारी देंगे, और पार्टी इशू बेस्ड जो मुद्दे जनता के हैं गुजरात के, उन मुद्दों को सामने लेके आंदोलन का रास्ता भी लेगी। બિલકુલ હતા ગુજરાતના પ્રભારી, કારણ કે રાહુલ ગાંધી આવવાના છે તેને લઈને ખાસ અને વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોથી જોડેલા મુદ્દાઓ સાથે આગામી દિવસમાં ચૂંટણીની રણનીતિ અને તમામ લોકોને એકત્ર કરી કહી શકાય કે બૂથ લેવલ ઉપર ચૂંટણી જીતવા માટેના પ્રયાસ માટેની આ તમામ મિટિંગો અને કાર્યકર્તાઓને મળવાનો દોર ગુજરાતના પ્રભારીએ સુરતથી શરૂ કર્યો છે। તો રઘુ શર્મા 29 તારીખ સુધી સુરત રહેવાના છે, તેઓ સુરત પહોંચી ગયા છે। આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો। હાલ રોકાઈશું વિરામ માટે। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। રાખ્યા મંજૂર, સજ્જાદ આઈએસઆઈ માટે જાસૂસી કરતો હોવાનું ખુલ્યું। જાસૂસી કેસમાં અલ્તાફની ધરપકડ બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આંધ્રપ્રદેશ લઈ જવાયો। આર્મી જવાનને હની ટ્રેપમાં ફસાવાનો આરોપ। ચીખલી વન વિભાગના અધિકારીઓએ સાગી લાકડાની હેરફેર કરતી ટોળકીને ઝડપી પાડી। ચીખલીથી ટ્રકમાં ખાલી બારદાનની આડમાં રાજસ્થાન લઈ જતા હતા સાગી લાકડા।
વડોદરાના ઉદ્યોગપતિ પિતા પુત્રએ કરી આત્મહત્યા. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ. સુરતમાં દિવાળી આવતા હીરા બજારમાં ઉઠામણાની શરૂઆત થઈ. મિની બજારના 2 વેપારીઓએ લાખોમાં ઉઠમણું કર્યું હોવાની વિગત મળી છે. જામનગરમાં ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. જામજોધપુરના મામલતદારે વ્યાજબી ભાવની દુકાનમાં દરોડા પાડી ચોખાના 301 કટ્ટા જપ્ત કર્યા. દુકાનદાર સામે કાર્યવાહી કરાઈ. છોટાઉદેપુર દૂધ ઉત્પાદક મંડળી બોડેલીના અલ્હાદપુરા ગામે મહિલાઓનો હોબાળો. બોનસના 14% આપવાની જાહેરાત કરતા હોબાળો કર્યો. મહારાષ્ટ્ર સરકારે એસટી બસના ભાડામાં 17.50%નો કર્યો વધારો. ગુજરાત એસટી બસની મહારાષ્ટ્ર સુધી ચાલે છે 244 ટ્રીપ. તહેવારોમાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો વધતા એસટી વિભાગે કવાયત હાથ ધરી. અંબાજીમાં એસટી ડેપોમાં 39 વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ. માઉન્ટ આબુમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધતા બસોમાં વધારો કરાયો. સુરત શહેરને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ સિટી બનાવવા પ્રયાસ. સુરત મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો કરવા માટે પ્રયાસો શરૂ કર્યા. મહાનગરપાલિકાએ સુરતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી પણ તૈયાર કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે. 29મી ઓક્ટોબરે ભાવનગરના પ્રવાસે આવશે રાષ્ટ્રપતિ, જ્યાં તેઓ 1088 આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ગુજરાતમાં કોંગ્રેસને મળી શકે છે નવા પ્રમુખ. દિલ્હીમાં રાહુલ ગાંધી અને રઘુ શર્માની બેઠક મળી. 24 થી 48 કલાકમાં થઈ શકે છે નવા નામની જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન. કહ્યું, દેશમાં સૌથી પહેલા 24 કલાક વીજળી ગુજરાતમાં મળી. દાદરાનગર હવેલી લોકસભાની બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર. શિવસેનાના ઉમેદવાર કલાબેન માટે પ્રચાર. આદિત્ય ઠાકરે અને શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સભા સંબોધી. રાજ્યમાં ઠંડીનું આગમન. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા આગામી 3-4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેન્ટીમીટરનો વધારો. ડેમનું જળસ્તર 131.51 મીટરે પહોંચ્યું. મધ્યપ્રદેશના ડેમના પાવર હાઉસ ચાલુ થતાં વધી પાણીની આવક. રવિ સિઝન માટે રાજ્યના ખેડૂતોને શનિવારથી સિંચાઈનું પાણી આપવાની થશે શરૂઆત. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે અત્યાર સુધીમાં 2,53,000 ખેડૂતોએ કરાવી નોંધણી. 37,000 ખેડૂતોએ ડાંગર માટે કરાવી નોંધણી. ઈ ગ્રામ કેન્દ્ર પર વધુ 4 સેવા મળશે. હવે ગામમાંથી ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ લાયસન્સ સહિત 4 સેવાઓ માટે થઈ શકશે અરજી. તાપીના શેરડી પકવતા ખેડૂતોને રાહત. વ્યારામાં સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે રાત દિવસ કારીગરોને લગાડાયા કામે. વ્યારા સુગરમાં રિપેરિંગની કામગીરી 85% પૂર્ણ. જૂનાગઢની લીલી પરિક્રમા યોજાશે. 400 લોકો સાથે યોજાશે લીલી પરિક્રમા. કોરોનાને ધ્યાનમાં રાખીને બેઠકમાં લેવાયો નિર્ણય. રાજકોટમાં સિન્ડિકેટની બેઠકમાં ભરતી વિવાદનો મુદ્દો ઉછળ્યો. સિન્ડિકેટની બેઠકમાં ભરતી વેલકમ બેક. ગરીબી અને ભણતરના અભાવે લાખો સફાઈ કામદારો પૈસાની અછત અને બીમારીથી ઝઝૂમી રહ્યા છે. ઔરંગાબાદના રહેવાસી સંતોષ ખૈતરે પણ પોતાના પરિવારના ભરણ પોષણ માટે પોતાના પિતા સાથે રોડ, રસ્તા અને નાળાની સફાઈ કરતા હતા. સાફ સફાઈ દરમિયાન પોતાની સુરક્ષા વિશે તેમને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે તેમને વર્લ્ડ ટોયલેટ કોલેજ વિશે જાણવા મળ્યું. વર્લ્ડ ટોયલેટ કોલેજમાં તેમને મશીન ઓપરેટ કરવાની સાથે સાથે સાફ સફાઈ સમયે પોતાની સુરક્ષા અને કામ કરવાની રીત વિશે પણ માહિતી મળી. આવો જાણીએ કે કેવી રીતે બદલી સંતોષ અને તેમના જેવા અનેક સફાઈ કામદારોની જિંદગી. मेरा नाम संतोष अशोक खत्रे, मैं आरसूल चेतना नगर में रहता हूँ. मैं सैनिटाइजर वर्कर का काम करता हूँ. WTC में आने से पहले सर मैं किसी बात की सेफ्टी यूज़ नहीं करते थे. जैसा काम मिला वैसा अपना काम करने में बाम्बू स्टिक लिया, चौकअप निकाल दिया. हाथ में ग्लोव्स नहीं था, मास्क नहीं था मुँह पे और ना गम शूज़, कुछ भी नहीं था. हम
सीधा निकल जाते थे साइड पर। हाँ, उसका 300-400 मिल जाता था एक दिन का समझो। पर एक दिन ऐसी हमको मालूम चला कि वर्ल्ड टॉयलेट कॉलेज औरंगाबाद में आया है। अब कॉलेज ठीक है, पर वर्ल्ड टॉयलेट कॉलेज हमको मालूम नहीं था सर। भी हम टॉयलेट कॉलेज में गए, फिर हमारे को वहाँ पर इतना पता चला कि अपना सेफ्टी कैसा यूज़ करना चाहिए और आप काम कैसा करते हो उसका हमको सब ट्रेनिंग मिला सर। वहाँ डिग्निटी किट मिला हमको। हमारा एक बचत गट है सर हमारा औरंगाबाद का, तो वो बचत गट के माध्यम से हम सब अभी रॉड मशीन मिली है, बच्चन साहब ने जो दी है हमको, वो मशीन के माध्यम से हम काम कर रहे हैं सर। अभी फैमिली में अच्छा बदलाव हुआ है। पहले जैसा अभी 200-400 का काम नहीं आता है, अभी 700-800-900 का काम आता है। थोड़ा बदलाव हुआ है, चेंज। फैमिली भी अच्छी है। अभी तो मैं ये काम कर रहा हूँ, पर मेरे बच्चों को मैं अच्छा पढ़ाऊँगा और अच्छा पढ़ा के मैं मेरे बच्चों को ये काम नहीं करने दूंगा सर। उनको अच्छी पढ़ाई करूँगा और ज़्यादा से ज़्यादा मेरे हिसाब से जितना होगा मैं उतने उनको शिक्षा दूंगा सर, और उनको अच्छा कुछ ना कुछ तो भी बनाऊँगा सर। પાલિકાએ સુરતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી પણ તૈયાર કરી।